ચાલો મિત્રો, જે લોકોને આગળના વિડીયો જોવાના બાકી હોય જોઈ લેશો, જેની અંદર આપણે એનાટોમી અને ફિઝિયોલોજીના સિલેબસને ડીકોડ કર્યું છે. અત્યારે આપણે બાયોકેમિસ્ટ્રી અંદર કયા કયા ટોપિક આપેલા છે એ જોવાના થશે અને એને આપણે ડીકોડ કરશું. તો પહેલા જોઈશું કે આની અંદર છે કે લેબોરેટરીની મૂળભૂત કાર્ય અને સાધનો એટલે કે બેઝિક લેબ ઓપરેશન્સ છે એના ટોપિક આપેલા છે. એ સિવાય એની અંદર શું આપ્યું છે એ તમને બતાવી દો મિત્રો. ઓકે, એટલો એનો સિલેબસ છે, બરાબર. ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં છે. ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને કીધું બેઝિક લેબ ઓપરેશન આવી જશે. સેકન્ડ થિંગ આની અંદર આવવાનું છે મિત્રો કે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને એના પ્રિન્સિપલ્સ આવી જશે. તો એને લગતા ક્વેશ્ચન પોલારીમેટ્રી શું છે, સેમી ઓટો એનાલાઇઝર છે, બરાબર છે, ઇલેક્ટ્રો એનાલાઇઝર છે એને લગતા ક્વેશ્ચન છે, ફ્લેમ ફોટોમીટર છે, બ્લડ ગેસ એનાલાઇઝર છે એને લગતા પ્રશ્નો છે, ક્વોલિટી કંટ્રોલને લગતા પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાવાના છે. પછી આવશે કોર બાયોકેમિસ્ટ્રી. સાહેબ કોર બાયોકેમિસ્ટ્રી એટલે શું? જેની અંદર કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, લિપિડ છે, એન્ઝાઇમ્સ છે, બરાબર, ક્લિનિકલ એન્ઝાઇમોલોજી છે, આની અંદર આવી જવાનું છે. ઓકે, ક્લિયર થાય છે મિત્રો? પછી આપણે જોશું તો એની અંદર આવશે ક્લિનિકલ એન્ડ ઓર્ગન ફંક્શન ટેસ્ટ. તો હંમેશા યાદ રાખજો કે બાયોકેમિસ્ટ્રીમાં ઓર્ગન ફંક્શન ટેસ્ટની ક્વેશ્ચન બહુ બધા પૂછે છે કે નોર્મલ વેલ્યુ શું છે, જેની અંદર તમે આરએફટી છે, એલએફટી છે, ઇલેક્ટ્રોલાઇટના ક્વેશ્ચન જોઈ શકતા હોવો છો. એ સિવાય જે મહત્વપૂર્ણ જેટલા પ્રકારના જે રિપોર્ટ થાય છે, એસ્ટિમેશન થાય છે, જેની અંદર છે એસજીપીટી આવશે, બરાબર છે. બધું જ અહીંયા લખેલું છે એ લોકો કે અમે કયા કયા ક્વેશ્ચન પૂછવાના છીએ. સાહેબ એની અંદર એસજીપીટી છે, એસજીઓટી છે, સીરમ એમાઇલેસ છે, બિલિરુબિન છે, એને લગતા ક્વેશ્ચન છે તમારી એક્ઝામમાં આવવાના છે. ઓકે મિત્રો, હવે એને યાદ કેવી રીતના રાખશો? તો યાદ રાખવા માટે જે પણ એન્ઝાઇમ છે અને જેટલા પણ ફંક્શન ટેસ્ટ છે એમાંથી જે નોર્મલ વેલ્યુ આવે છે એના ક્વેશ્ચન અને કઈ ટેસ્ટ કેવી રીતના કરવામાં આવે છે એવા ક્વેશ્ચન વધારે પૂછવામાં આવે છે. તો જે લોકો હજી મને ફોલો નથી કર્યા, મને ફટાફટ ફોલો કરી લ્યો અને મારી ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેમાં તમે ફ્રી ઓફ કન્ટેન્ટ તમને મળવાનું છે, બરાબર છે. આખો લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ તમને ત્યાં ફ્રીમાં કરાવવામાં આવે છે મિત્રો.